નમસ્કાર, હું છું અલ્પા શાહ ફ્રોમ બ્લીઝ એન્ડ હાર્મની. દિવાળી આવી ગઈ છે એટલે બધાના ઘરે સાફ સફાઈ શરૂ થઈ ગઈ હશે. માળિયાની, ખાનાની, બોક્સની અને જોઈતી કે ન જોઈતી વસ્તુઓ સાફ થઈ ને ફરી પાછી ત્યાં ને ત્યાં ગોઠવાઈ જશે. વર્ષોથી સંગ્રહ સાફ કામ લાગશે એવું વિચારીને આપણે ઘરમાં કેટલી નકામી વસ્તુઓ ભેગી કરીએ છીએ. એ વસ્તુ ક્યારેક ટાઈમ પર મળતી નથી, કાં તો વર્ષો સુધી વપરાતી પણ નથી, તો પણ આપણે એને કાઢતા નથી. તો એ વસ્તુઓ આ વખતે તમે દાનમાં આપી દો, કાં તો કોઈ જરૂરિયાતમંદને આપી દો, કાં તો કાઢી નાખો. કારણ કે નકામી વસ્તુઓનો સંગ્રહ કરવાથી ઘરમાં નેગેટિવિટી ભરાય છે. એનર્જી જમા થાય ત્યાં વસ્તુઓ મૂકેલી હોય ત્યાં, એ પછી વસ્તુઓ હલનચલન ના થાય એટલે એમાં બ્લોકેજીસ આવે, નેગેટિવ એનર્જીના બ્લોકેજીસ આવે. એટલે પછી ઘરમાં તમારે ઝઘડા થાય, શાંતિ ના હોય, સફળતા ના મળે, પોઝિટિવિટી ના હોય. તો આનું એક કારણ આ પણ હોય. કારણ કે મેનિફેસ્ટેશન કે અફર્મેશન્સ, રિચ્યુઅલ્સ વગેરે આપણે રેમેડીઝ કરતા હોઈએ છીએ, તો સેમ રેમેડી ક્લાયન્ટને આપેલી હોય તો એક ક્લાયન્ટને બહુ જ સરસ રિઝલ્ટ જલ્દી મળી જાય અને બીજા ક્લાયન્ટને થોડી વાર લાગે. તો આ બ્લોકેજીસ પણ એનું એક કારણ છે કે તમે નેગેટિવ એનર્જી, નેગેટિવ બ્લોકેજીસ ઘરમાંથી કાઢો તો એનું તમને બહુ સરસ રિઝલ્ટ મળશે. પ્લસ તમારો કેતુ પણ એનાથી એક્ટિવેટ થાય. એટલે ઘરને ડીક્લટર તમે ચોક્કસથી આ દિવાળી પર કરજો, નકામી વસ્તુનો સંગ્રહ ન કરતા. કારણ કે ઇન્ફેક્શનવાળા બોડીમાં તમે વિટામિન્સ લેશો તો એની અસર નહીં થાય. એટલે પહેલાં ઇન્ફેક્શન કાઢો અને પછી વિટામિન્સ લો. મેનિફેસ્ટેશન, અફર્મેશન કરો તો એ વિટામિન્સ છે અને ઇન્ફેક્શન છે એ નેગેટિવ બ્લોકેજીસ, નેગેટિવ એનર્જી છે. એટલે પ્લીઝ આ દિવાળી પર સાફ સફાઈમાં નકામી વસ્તુઓ કાઢી નાખજો. થેન્ક યુ.